નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા બાળકોને શૌચાલય સાફ કરાવતા વિડીયો વાયરલ થયો। છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક શાળામાં માસૂમ વિદ્યાર્થીઓ પાસે શૌચાલય સાફ કરાવવાનો વિડીયો વાયરલ થતાં પ્રાથમિક શાળા તપાસમાં નસવાડી તાલુકાના હમીપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ વિડીયો વાયરલ હોવાનું જાણવા મળ્યું છે। આ વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો હોવાનું અનુમાન છે। આ વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ પાસે કરવામાં આવતું આ કામ કેટલું યોગ્ય છે? આદિવાસી માસૂમ વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરવા આવે છે કે પછી અભ્યાસ કરવા માટે? આ શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે પછી રાજકીય ભીનું સંકેલવામાં આવશે? આવા અનેકવાર વિડીયો વાયરલ થતા હોય છે, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં શિક્ષકોને માસૂમ વિદ્યાર્થીઓ પાસે કામ કરાવે છે। આ સાફ સફાઈ કરાવતા શિક્ષક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે તેવી લોક માંગ ઉઠી છે। રિપોર્ટ ચિરાગ રાઠવા, ભરત ભરવાડ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો કરવામાં આવી। હવે એ બાબતે જે તે મુખ્ય શિક્ષકને અમે અહીંયાથી નોટિસ મોકલાવીને એમની પાસેથી ખુલાસો માગીશું અને ઉપલા અધિકારીશ્રીને જાણ કરી યોગ્ય કાર્યવાહી કરવા બાબતે આપણે ઘટતું કરવા માટે જણાવીશું। ટીપીઓ નસવાડી જસવંતભાઈ વિતરી। સફાઈ કરાવતા વિડીયો હમીરપુરા પ્રાથમિક શાળાનો જાણવા મળેલ છે, જે બાબતે ત્યાંના મુખ્ય શિક્ષકશ્રીને અમે અહીંયાથી નોટિસ ફટકારી એમની પાસેથી ખુલાસો માગી ઉપલા અધિકારીશ્રી જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને જાણ કરીશું અને એ બાબતે યોગ્ય ઘટતી કાર્યવાહી કરવા માટે સાહેબશ્રીને જણાવીશું। ટીપીઓ નસવાડી જસવંતભાઈ વિતરી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળામાં એક શિક્ષક પોતે શિક્ષણ જગતમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। આ શિક્ષકે આદિવાસી સમાજના બાળકોને પોતાના સંડાસ બાથરૂમ સાફ કરવા માટે દરરોજ એમાં ગંદકીની અંદર સફાઈ કરવા માટે જે પ્રવૃત્તિ કરે છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। શિક્ષણ જગતમાં સ્વચ્છતા જરૂરી છે, પણ સ્વચ્છતા માટે સરકારે એમને 1800 રૂપિયા માસિક તરીકે વેતન આપે છે, જેથી એ પોતે સંડાસ બાથરૂમ સાફ કરી શકે। એના કારણે એ પૈસા ન વાપરવાના કારણે વિદ્યાર્થીઓને જે સફાઈ કરાવે છે અને ગંદકી કરાવે છે, અમારા ઘરોમાં પણ અમારા દીકરાઓને આ રીતે નથી કરાવતા, આવું શોષણ કરે છે। એના આજે શિક્ષક પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને આની ગંભીર નોંધ અમે પણ લઈએ છીએ। સરકારને પણ અમે રજૂઆત કરવાના છે અને આ પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે અને શિક્ષક તરીકે એની પોતાની ફરજ દરમિયાન એ ગુરુ તરીકે આ કૃત્ય કરે છે, એને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ, પૂર્વ ઉપપ્રમુખ, આદિવાસી મોરચો।